Horror sound. भूत की भूत वीडियो। દશરથ ને રાક્ષસ ખેંચી ગયો, હવે ફાળી ખાશે. બાપુ બાપુ મને બહુ બીક લાગે છે. ડાલીબાઈ, મારી દીકરી, તું ડર નહીં, તારા રઘુપા રામ કરશે. તમે સૌ કોણ છો અને ક્યાં જાઓ છો? કુંવર, અમે તમારા ગામની સીમે રહીશી. હું મેઘવાળ મુખી છું. આ મારી દીકરી ડાલીબાઈ. ડાલીબાઈ? હા, ઝાડની ડાળીએથી મળી હતી એટલે એનું નામ ડાલીબાઈ રાખ્યું છે. કુંવર રામદેવ ભાઈ, મને બહુ બીક લાગે છે. ભૈરવો રાક્ષસ દશરથ કાકાને ઉપાડી ગયો. હા રામદેવ, ભેરવો અવારનવાર આપણી સીમમાં આવી માણસને ડહડી જાય છે. તમે ડરો નહીં, હવે ભરાઈ ગયા છે ભેરવાના દિવસો. આજ પછી કોઈ મનકને કનડી નહીં શકે અને નિમિત્ત બનશે એના માટે આ ગેડી દડો. કોણ છો ભાઈ? અંદર જવાની મનાઈ છે. હું મેઘવાળ સમાજનું મુખી છું. આ મારી દીકરી ડાલીબાઈ છે. તો તમને પ્રવેશ ન અપાય. જાઓ, પાછા જાઓ. ભાઈ, રામદેવ મારા વીરા છે. એમણે મને બહેન માની છે. આજે રક્ષાબંધન છે ને મારે એમને રાખડી બાંધવી છે. રણુજાના રાજાને રાખડી બાંધવી છે? એ તમારું ગજુ ન કહેવાય. હાલો, હાલતા થાવ અહીંથી. ખબરદાર, અહીં કોઈ ઊંચ નીચનો ભેદ નથી. ડાલીબાઈ મારી બેન છે, આવવા દો એમને. જેવી આજ્ઞા. શું વાત છે રામદેવ? રામદેવ, કેમ ગુસ્સામાં છો દીકરા? માં, પિતાશ્રી, મેઘવાળના મુખી અને એમની પુત્રી ડાલીબાઈ આજથી અમારી બધી ગાય તમારી. એની રખવાળી એ હવે તમારી જવાબદારી. ખમ્મા કુંવર સાહેબ, તમને ઘણી ખમ્મા. પધારો મુખી. જેવો આદેશ માય બાપ. કુંવર, હવે તમે યુવાન થઈ ગયા છો, રાજકાજ પણ જુઓ છો. જો તમે કહો તો હું કન્યા જોતી થાઉં. લાસા, લક્ષ્મી, સગુણા અને વીરમદેવને પરણાવ્યા. હવે તમને પરણાવશું ને? માં, પિતાશ્રી, આપના તમામ નિર્ણય મને શિરો માન્ય છે. અત્યારે તો હું મોટાભાઈ વીરમદેવને મળતો આવું અને કહેતો આવું કે ગાયોની જવાબદારી ડાલીબાઈને સોંપી દઈએ. ભલે રામદેવ, પણ વહેલાસર પાછા આવજો. જેવી આજ્ઞા પિતાશ્રી. ला हौल वला कुवता, वो कहते हैं यहाँ कोई रामदेव पीर हुए हैं. अरे सूफी संत पीर फकीर तो हम कहलाए जाते हैं. हाँ बिरादर, कहते हैं उन्होंने मिस्री को नमक और नमक को मिस्री बना दिया. और यह भी कहा जाता है कि लीले कपड़े के घोड़े को आसमान में उड़ाया. वो तो सब ठीक है, उन्होंने यहाँ के भैरव राक्षस को भी फना कर दिया. अरे ये सब कही सुनाई बातें हैं, सब बकवास. लाहौल वला कुव्वता, आज तो हमें रामदेव पीर की पिराई की परख करनी ही है. देखो, सामने से वो जवान आ रहा है, उसी से पूछते हैं कि रामदेव पीर कहाँ मिलेंगे.
भाई साहब, रामदेव पीर कहाँ मिलेंगे? તમે કોણ છો ભાઈ? हम मुल्तान के पीर फकीर सूफी संत, जो समझना है समझो। ઓહ, તો તમે અમારા અતિથિ કહેવાઓ। इतनी छोटी चादर में हम 5 कैसे बैठे? મહાશય, આપ બિરાજો તો ખરા। મહેમાનોને ભાવતા ભોજન પીરસવા એ અમારી પ્રણાલી છે। બોલો। लाहौल वाला कुवता, मुझे खजूर खानी है।